નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક। મેરિયા બ્રિજને અચાનક જ ગત રાત્રિએ બંધ કરવામાં આવ્યો છે, ત્યારે જબુગામ પંથકના ખેડૂતોને ખૂબ મોટી અસર થવાની છે। ત્યારે આ અસરને લઈ અને હાલ કેળાનું એપિસેન્ટર ગણાતું જબુગામ, જેના કેળા વિશ્વવિખ્યાત છે, એવા જ કેળોના ખૂબ મોટા એવા ખેડૂત જોરાવરસિંહ ગરિયા આપણી સાથે છે। ત્યારે આપણે જોરાવરસિંહ ગરિયાને પૂછવું છે કે આ નિર્ણયથી કેળો પકવતા ખેડૂતોના જીવન પર શું અસર થવાની છે? મિત્રો, આમાં ખેડૂતોને બહુ મોટી અસર થશે। હમણાં કેળાના ભાવ સારા છે, વચ્ચે માર્કેટ ડાઉન થયું હતું અને જે ખેડૂતોને લાભ લેવાનો હતો, જે તેજી હતી, તે તેજીનો લાભ કદાચ જો આ પરિસ્થિતિ નિર્માણ થશે અને આ ભારદારી વાહનોનો વ્યવસ્થિત ઉકેલ નહીં લાવે તો ખેડૂતોને મોટું સહન કરવાનો વારો આવશે। ખેડૂતો દેવામાંથી બહાર નહીં નીકળી શકે એ પણ વાત ચોક્કસ છે। તો આ બાબતમાં સરકાર વ્યવસ્થિત તાત્કાલિક ઉકેલ લાવે એવી હું આશા રાખું છું। સાથે સાથે આપની સાથે જે એક જબુગામના વિશલ બ્લોગર એવા નીરજભાઈ પંચોલી, નીરજ પંચોલી ઘણી વખતે આ વાતને ઉઠાવતા હોય છે સોશિયલ મીડિયામાં કે આ રસ્તા અને રોડનું શું થશે, ક્યારે થશે, ક્યારે તંત્ર નહીં ખુલશે। તો નીરજ પંચોલી આપની સાથે છે। તો સાહેબ, એક આ જે પરિસ્થિતિ આવી છે, હવે આ પરિસ્થિતિમાં આમ જનતાને અને વિદ્યાર્થીઓને અસર થવાની છે, તો શું તમે કહેશો? આ અચાનક લીધેલો નિર્ણય છે ને, ખૂબ જ ખરાબ નિર્ણય કહેવાય। ભારદારી વાહનોની વ્યાખ્યા સરકારે કરવી જોઈએ। ભારદારી વાહનોની જે વાત આવી છે એ વાહનો એગ્રીકલ્ચરના વાહનો માટે ના હોવી જોઈએ। કોરોના કાળમાં પણ એગ્રીકલ્ચરને, મેડિકલને ઇમરજન્સી વાહનો તરીકે જવા દેવામાં આવતા હતા, તો અત્યારે પણ આ પરિસ્થિતિ ઇમરજન્સી તરીકે એને ટ્રીટ કરવી જોઈએ। હા, તમે રેતીના વાહનો જે છે, હેવી ટર્બા છે, હેવી હાઈવા છે, 25-50 ટનના જે હાઈવા છે એ બંધ કરી દીધા, એ સારી વાત છે। પણ એગ્રીકલ્ચરના જે વાહનો છે, જે અત્યારે કેળાની સિઝન ચાલી છે, તો કેળા ભરતી છે, આઈસરો જાય છે, જે ટ્રકો જાય છે, એને જવા દેવી જોઈએ। કારણ કે એવી ટ્રકો માત્ર ને માત્ર રોજની 5-10 ટ્રકો હોય છે, નહીં કે 50-500 ટ્રકો હોતી। માત્ર 5-10 ટ્રકો જવાથી કંઈ બ્રિજને નુકસાન થાય એવું છે નહીં। બાકી જો આવી રીતે એગ્રીકલ્ચર વાહનો પણ બંધ કરી દેવામાં આવશે સંપૂર્ણ પ્રમાણમાં, તો ખેડૂતોને ઘણું મોટું નુકસાન થશે અને ખેડૂતો જો આવક નહીં પેદા કરી શકે તો બેંકોના વ્યાજ ભરી શકે નહીં, લોન નહીં ભરી શકે અને જેના કારણે ખેડૂતોને ફાંસો ખાવાનો વારો આવશે એવું ચોક્કસપણે નક્કી છે। કારણ કે અત્યારે આ જે વિસ્તાર છે જબુગામ પંથક, એ વિસ્તાર મોટા પાયે ખેતી કરતો વિસ્તાર છે। અહીં કોઈ બીજી કારખાનું કે ફેક્ટરીઓ કે ઔદ્યોગિક સંસ્થાઓ આવેલી નથી કે ખેડૂત બીજી જગ્યાએ બી કામ ધંધો કરીને આવક રડી લે। માત્ર ને માત્ર ખેતી એક સહારો છે એમનો, અને જો આ વાહનો બંધ કરી દેવામાં આવશે તો ચોક્કસપણે ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવશે। અને વિદ્યાર્થીઓ જે છે, અને આ બ્રિજ જો સંપૂર્ણ પ્રમાણે બંધ કરી દેવામાં આવશે તો બોડેલી રોજના લગભગ 3,000 થી 4,000 વિદ્યાર્થીઓ અપડાઉન કરીને શિક્ષણ મેળવે છે, અને જો એમને આ બ્રિજ બંધ થશે તો વિદ્યાર્થીઓને શિક્ષણમાં ઘણા મોટા પ્રમાણમાં નુકસાન થશે। કારણ કે આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓની પરીક્ષા પણ આવવાની છે અને વિદ્યાર્થીઓને તથા બીજા ખેડૂતોને ઘણા મોટા પ્રમાણમાં નુકસાન થશે। એમના શિક્ષણ પર બી, વિદ્યાર્થીઓના શિક્ષણ પર બી અસર થશે। ધન્યવાદ નીરજભાઈ। ત્યારે જગતના તાત એવા ખેડૂતની ખૂબ માઠી દશા આ મેરિયા બ્રિજના ભારદારી વાહનો બંધ થવાને લીધે થવાની છે। આગામી દ્રશ્ય કંઈક એવા દેખાય છે કે ગૃહિણીઓના બજેટ પણ ખોરવાશે, કેમ કે ખૂબ લાંબા અંતર પછી જ્યારે શાકભાજીની, દૂધની ગાડીઓ આવશે ત્યારે એના ભાવ પણ સહેજ વધવાના છે। ત્યારે જબુગામના ખેડૂતોની પાકો થયેલું કેળું લેવા માટે પણ વેપારીને તો સ્વાભાવિકપણે જ આ કેળોના ભાવ પણ ઓછા થવાના છે। આની અસર ખેડૂત ઉપર ખૂબ મોટી પડવાની છે। ત્યારે તંત્ર શું ધ્યાને લે છે, શું નિર્ણય લે છે ખેડૂતોના હિતમાં, એ આગળનો સમય જ કહેશે। જોતા રહો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક, ગુજરાતનો પોતાનો અવાજ।